એક કમાતી સ્ત્રી સાથે પુરુષ જેવો વ્યવહાર કરો. તેની સાથે જે રીતે વધતો જો વ્યવહાર એક કમાતો પુરુષ સાથે થાય છે તેને પણ જેટલો જ ઘરકામ કરાવો જેટલો એક કમાતો પુરુષ કરે છે. ઘરકામ એ ઘરની અને સ્ત્રીઓની જવાબદારી છે, જે કમાતી નથી. જ્યારે સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર બને છે અને પરિવારની આવકમાં ફાળો આપે છે ત્યારે ઘરની જવાબદારીઓ પણ સમાન રીતે વહેંચવી જોઈએ. જે પતિ અને પત્ની બંને કમાતા હોય તો ઘરકામ એક વ્યક્તિની જવાબદારી ના હોવી જોઈએ, પરંતુ ભાગીદારી હોવી જોઈએ. ઘરકામમાં પુરુષની સક્રિય ભાગીદારી માત્ર સ્ત્રી પરનો બોજ ઘટાડે છે પણ સંબંધને પણ મજબૂત બનાવે છે. જય શિયાળામાં.